Hello students, how are you all? Namaste everyone. Our today's topic is internet connection technology. Okay, that is there are basically uh, how internet it connect with your computer that we have learned in last video lecture. In today's video lecture, the different types of internet technology to connect the internet to your computer or any network, that is LAN, WAN or any other services to the internet. So let's start with that technologies. That is, there are basically three types of technologies: dial-up technology, ISDN technology, leased line technology. Dial-up technology is the very first technology of the internet. Whenever the internet was introduced, at that time the technique used to connect the internet is the dial-up technology. Then upgraded technology is the ISDN, and the latest technology is the leased line technology. Okay, so first start with the dial-up technology. Dial-up technology provides PCs and other network services connect with LAN or WAN via standard telephone line. ટેલિફોન લાઇન સાથે જ સીધો કનેક્ટ કરવાનું છે કમ્પ્યુટરને, અને કમ્પ્યુટરને મોડેમ સાથે કનેક્ટ કરવાનું છે. ડાયલ-અપ કનેક્શન યુઝડ સ્ટાન્ડર્ડ ફોન લાઇન એન્ડ એનાલોગ મોડેમ ટુ એક્સેસ ધ ઇન્ટરનેટ એટ ડેટા ટ્રાન્સફર રેટ ઓફ અપ ટુ 56 kbps. ટેલિફોન લાઇનને મોડેમ સાથે અને મોડેમને કમ્પ્યુટર સાથે આ રીતે કનેક્ટ કરવાનું હોય છે. અને ટેલિફોન લાઇન છે એ તમને કોઈ પણ કંપની પ્રોવાઈડ કરતું હશે, અને એની સાથે એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે એક કનેક્શન આપે છે બેમાંથી એક બે સાથે. ઓકે, અને એ 56 કિલો બીટ્સ પર સેકન્ડથી તમે ઇન્ટરનેટ એક્સેસ કરી શકો. ડાયલ-અપ કનેક્શન ઇઝ ધ લીસ્ટ એક્સપેન્સિવ વે ટુ એક્સેસ ધ ઇન્ટરનેટ બટ ઇઝ ઓલ્સો સ્લોએસ્ટ કનેક્શન. સૌથી ઓછામાં ઓછું એક્સપેન્સિવ જે હોય તો ત્રણ ટેકનોલોજીમાં સૌથી લો પ્રાઇઝ ટેકનોલોજી ઇઝ ડાયલ-અપ ટેકનોલોજી, બટ સ્પીડ છે સૌથી ઓછી મળે. ડાયલ-અપ કનેક્શન ઇઝ એસ્ટાબ્લિશ વેન ટુ ઓર મોર કોમ્યુનિકેશન ડિવાઇસીસ યુઝ અ પબ્લિક સ્વિચિંગ ટેલિફોન નેટવર્ક ટુ કનેક્ટ ટુ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. એક કરતાં વધારે કોઈ સર્વિસીસને પ્રોવાઈડ કરવી છે, એક કરતાં વધારે કમ્યુનિકેશન ડિવાઇસીસને પ્રોવાઈડ કરવી છે, તો બંને માટે અલગ અલગ એક કેબલ છે એ પ્રોવાઈડ કરવું પડે. તમે એને એકમાંથી બીજામાં કન્ટિન્યુઅસ છે એ સ્પીડ ન આપી શકો, અને આપણે જેમ અત્યારે લેબમાં હોય એમ એક કનેક્શન એની સાથે 120 કમ્પ્યુટર્સ છે એ વર્ક કરે છે, એ વસ્તુ ત્યાં પોસિબલ નથી. Many remote areas depends on internet dial-up connections because broadband and cable are rare in remote areas with low population numbers. ઓકે, એટલે કે રિમોટ એરિયા જ્યાં છે, જ્યાં ઓછી વસ્તી છે, આપણા નાના સિટીમાં કે વિલેજમાં કે ત્યાં બધે ડાયલ-અપ ટેકનોલોજીનો યુઝ થાય છે. ISPs often provide free dial-up connections, a viable alternation for budget conscious subscriber. જે લોકોને ઓછા કોસ્ટમાં ઇન્ટરનેટ સર્વિસ જોઈતી હોય એ લોકો આ ડાયલ-અપ ટેકનોલોજીનો યુઝ કરે. ઇન ધ અર્લી યર્સ ઇન ધ ઇન્ટરનેટ, સ્પેશિયલી ઇન 1990s, a dial-up connection was ધ સ્ટાન્ડર્ડ વે ટુ કનેક્ટ ધ ઇન્ટરનેટ. 1990sમાં ઇન્ટરનેટ ચાલુ થયું એ ડ્યુરેશનમાં ડાયલ-અપ કનેક્શન છે એ એક જ વે હતો કે જેથી તમે ઇન્ટરનેટ કનેક્ટ કરી શકો છો. બોથ DSL એન્ડ કેબલ લાઇન્સ નોન એઝ બ્રોડબેન્ડ કનેક્શન્સ offer speed up to 100 times more than the dial-up provider and always on connection. dial-up connection ક્યારેક ઓફ થઈ જાય, ક્યારેક ઓન થઈ જાય, ક્યારેક એક્ટિવ હોય, ક્યારેક ડીએક્ટિવ હોય, આવું પોસિબિલિટીઝ થતી હોય, કારણ કે ઓલરેડી એની સ્પીડ છે ઓછી છે, એટલે ક્યારેક કનેક્શન તમારું એક્સેસ કરતા હોય ને કનેક્શન જતું રહે. આ વસ્તુ ડાયલ-અપમાં પોસિબલ છે, બટ અપગ્રેડેડ જે કનેક્શન છે કેબલ મોડેમ, કેબલ લાઇન્સ અને બ્રોડબેન્ડ લાઇન કે ISDN લાઇન, તો એ બધામાં એ વસ્તુ થતી નથી કે ઇન્ટરનેટ છે કન્ટિન્યુઅસ ઓન જ રહે, ક્યારે ઓફ થાય નહીં. ડાયલ-અપ કનેક્શન માટે તમારે શું ડિવાઇસીસ જોઈએ, ઇક્વિપમેન્ટ જોઈએ, દેટ ઇઝ કમ્પ્યુટર, ફોન લાઇન, ISP લાઇન અને મોડેમ. આ ચાર જ જોઈએ. બહુ લિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે. હાઉ ડાયલ-અપ કનેક્શન ઇઝ વર્ક, let's see that. Dial-up connection to the internet required no infrastructure, other extra infrastructure other than the network and modem and telephone line. આ બે સિવાય બીજું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. The modem connect the computer to standard phone line which serves as the data transfer medium. Okay,
ફોન લાઇન સાથે મોડેમ કનેક્ટ થાય અને પછી એ ડેટાને ટ્રાન્સફર કરવા માટે મોડેમનો યુઝ થાય છે. વેન અ યુઝર એટલે કે કોમ્પ્યુટરમાંથી કેબલમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે મોડેમનો યુઝ થાય છે. વેન યુઝર ઇનિશિએટ એ ડાયલ અપ કનેક્શન ધ મોડેમ ડાયલ અ ફોન નંબર. જ્યારે તમે કનેક્શન એના ડાયલ અપ કનેક્શન જ્યારે તમે એસ્ટાબ્લિશ કરો ત્યારે તમારે ફોન નંબર ડાયલ કરવાનો હોય છે. આ નંબર જે છે એ આઈએસપીને જશે, એટલે આઈએસપીને ખબર પડે કે આ નંબરની લાઇનમાં ઇન્ટરનેટ એક્સેસ રિક્વાયરમેન્ટ છે, એટલે એ ફોન કનેક્ટ કરશે અને પછી તમે ઇન્ટરનેટ ચાલુ કરશે. ઓકે, then IS dials the phone number of a ISP that is designated to receive dial-up calls. The ISP then establishes the connection, which usually take about 10 seconds, and it accomplished by several beeping and buzzing sound. જેવું એ કનેક્શન થઈ જશે એટલે બીપ અવાજ આવશે એના અને અથવા તો કોઈ બઝર વાગશે કે એનાથી તમને ખ્યાલ આવશે કે તમારું મોડેમમાં બઝર વાગશે કે તમારું કનેક્શન છે એ એક્ટિવ થઈ ગયું છે. ઓકે, તો આ રીતે તમે અને દરેક વખતે એ ડાયલ અપ કનેક્શન જે છે એ તમારે કરવાનું હોય, કનેક્ટ એન્ડ ડિસકનેક્ટ કરવું પડે. After the dial-up connection has been established, it is active until the user disconnect the ISP. Disconnect ઉપર જ્યાં સુધી ક્લિક ન કરો ત્યાં સુધી એ ઇન્ટરનેટ એક્સેસ એટલે કે કનેક્શન જે છે એ એક્ટિવ રહેશે. ટિપિકલી ધીસ ઇઝ ડન બાય સિલેક્ટિંગ ધ ડિસકનેક્ટ, અને એના માટે તમારે ડિસકનેક્ટ ઓપ્શન હશે. તમે મોડેમને એસ્ટાબ્લિશ કરેલું હશે ત્યારે ડેસ્કટોપ ઉપર તમને ઇન્ટરનેટ એક્સેસ માટેનું એક આઇકોન હશે ને એ આઇકોન ઉપર જ્યારે કનેક્ટ કરવું હોય ત્યારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું, ડિસકનેક્ટ કરવું હોય ત્યારે પાછું એના ઉપર ક્લિક કરશો એટલે ડિસકનેક્ટનું ઓપ્શન આવશે. ઇફ ડાયલ અપ કનેક્શન ઇઝ ઇન્ટરપ્ટેડ બાય એન ઇનકમિંગ ફોન કોલ. હવે એ ડ્યુરેશનમાં તમારું ટેલિફોન લાઇન કનેક્શન સાથે તમારો મોડેમ છે એટલે જો ઇન્ટરનેટ એક્સેસ કરતા હોય એ ડ્યુરેશનમાં જો ફોન કોલ આવે તો તરત જ તમારું ઇન્ટરનેટ કનેક્શન છે એ ડિસકનેક્ટ થઈ જશે. ઓર સમવન પિકિંગ અપ ધ ફોન છે એ કોઈ ઉપાડી લે, એ રિસીવર જે છે એ ઉપાડી લે તો પણ એ ઇન્ટરનેટ કનેક્શન છે એ ડિસકનેક્ટ થઈ જશે. ઓકે, તો આ એક એનું ડિસએડવાન્ટેજીસ છે કે તમે ફોન કોલ અથવા તો ઇન્ટરનેટ બેમાંથી એક જ વસ્તુ છે એ યુઝ કરી શકો છો. ધીસ વન ઇઝ ધ હોલ કનેક્શન. સી હિયર, તો અહીંયા તમારું કોમ્પ્યુટર છે એને મોડેમ સાથે કનેક્ટ કરેલું છે. મોડેમને એક ટેલિફોન લાઇન આવે છે જે તમને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કોઈ પણ કંપની જે છે એ તમને ટેલિફોન લાઇન અહીંયા આપશે ને આ લાઇન અહીંયા આવશે અને ઇન્ટરનેટ છે તમને એક્સેસ કરવા મળશે. ઓકે, એટલે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ઇન્ટરનેટ જે છે એ આઈએસપીએ લીધું હોય એનું પોતાનું એક ક્લાઉડ હોય અને ત્યાંથી એક લાઇન આપે છે. એ લાઇન ફોન લાઇન જે તમારા ઘરની આજુબાજુમાં લાઇન એક આવા રોડ્સ ઊભા હોય છે. ઓકે, અને એમાંથી તમને ઘરમાં આવે ને ઘરમાંથી તમારા કોમ્પ્યુટર્સમાં આવે. ઓકે, તો આ રીતે તમે આખું ડાયલ-અપ નેટવર્ક છે એસ્ટાબ્લિશ થઈ શકે છે. Then next one, that is ISDN, second technology. It is full form of ISDN, Integrated Service Digital Network. ISDN is a set of standard digital telecommunication transmission over the ordinary telephone copper wire as well as other media. કોપર વાયર ઓર ફાઇબર ઓપ્ટિક્સ કોઈ પણ હોય કે પછી બીજું કોઈ ટ્રાન્સમિશન મીડિયા હોય એમાંથી જ એ આખું ડિજિટલ ડેટા ટ્રાન્સમિટ કરે છે. પહેલાંમાં એનાલોગ ટ્રાન્સમિશન છે. ISDN ઓફર્સ ઇન્ટરનેટ કનેક્ટિવિટી એટ અ સ્પીડ ઓફ 128 kbps યુઝિંગ અ ડિજિટલ ટેલિફોન લાઇન. ડિજિટલ ટેલિફોન લાઇનથી આપણે ડાયલ-અપ કનેક્શન હતું ને ત્યારે આપણે ટેલિફોન લાઇન પણ પહેલાં સર્કલવાળા હતા. નંબર ડાયલ કરવા માટે તમારે એક સર્કલ ફેરવવાનું, બીજું સર્કલ ફેરવવાનું, એવી રીતે એ ફોન હતા. જ્યારે ડિજિટલ ISDN ટેકનોલોજી આવ્યા ત્યારે પુશ બટનવાળા ટેલિફોન આવી ગયા એટલે ડિજિટલ ટેકનોલોજી થઈ ગઈ. ISDN સર્વિસ દેટ હેઝ બીન પ્રોવાઇડેડ બાય ટેલિફોન કંપનીઝ ફોર મેની યર્સ. એક કંપની છે એ ઘણા વર્ષો સુધી તમને એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. ISDN ઇઝ ટેલિફોન નેટવર્ક બેઝડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેટ અલાઉ ધ ટ્રાન્સમિશન ઓફ વોઇસ એન્ડ ડેટા સાયમલ્ટેનિયસલી એટ અ હાઈ સ્પીડ વિથ ગ્રેટ એફિશિયન્સી. આ એક એનો ડાયલ-અપ કરતાં એડવાન્સ વર્ઝન એટલા માટે જ છે કે જે પહેલાંમાં જે ડિસએડવાન્ટેજીસ હતો કે ફોન કોલ આવે તો ઇન્ટરનેટ બંધ થઈ જાય, ઇન્ટરનેટ ચાલુ હોય અને ફોન કોઈ રિસીવર ઉપાડી લે તો પણ ઇન્ટરનેટ બંધ થઈ જાય. જ્યારે અહીંયા ISDN-માં એ વસ્તુ નહીં થાય. તમે વોઇસ એટલે કે ફોન પણ કોલ પણ કરી શકો અને ઇન્ટરનેટ પણ ચાલુ રહે. એટલે કોમ્પ્યુટર ઉપર કોઈ વર્ક કરતું હોય અને ટેલિફોન લાઇનમાં ફોન પર વાત પણ બીજી કોઈ વ્યક્તિ કરી શકે છે. બે વસ્તુ સાયમલ્ટેનિયસ ISDN ટેકનોલોજીમાં પોસિબલ છે.
Devices need for ISDN connections, computer, telephone connections, ISDN service provider, ISP, and modem, એના ડિજિટલ મોડેમ એન્ડ ઇન્ટરનેટ બ્રાઉઝર, કારણ કે બ્રાઉઝર ઉપરથી તમારે ડેટા જે છે એ ISDNનું સેટઅપ બનાવવાનું હોય છે, તેટલા માટે બ્રાઉઝર જોઈએ. Then how ISDN setup? Most people use ISDN for high speed internet. ISDN setup is just like working with ISDN. high speed setup છે અને તમે બ્રાઉઝર ઉપર ISPનું સાઇટ ઓપન કરશો એટલે તમે ISP તમે જ યુઝ કરો છો એવું તમને લાગશે. A lot of steps can easily be done at the home. તમને કનેક્શન આપી દે એટલે એનું જે સેટિંગ છે એ તમારે બ્રાઉઝર ઉપર ISDN જે કંપની છે, તમે જે કંપનીનું ISDN લીધું છે કંપનીની સાઇટ ઓપન કરીને ત્યાંથી જ તમારે એના સેટિંગ કરવાના હોય છે. ISDN will be plugged in through a traditional POTS, plain ઓલ્ડ ટેલિફોન સર્વિસીસ, જે પહેલાંની સર્વિસીસ જે હતી ડાયલ અપ સર્વિસીસમાં 90sમાં, એમાં જ એ વસ્તુ પોસિબલ છે. દેટ કેન એક્સેસ બોથ ફોન નંબર એન્ડ વન્સ, એટલે તમારે ટેલિફોન લાઇન બદલવી ન પડે, તમારી જે લાઇન છે એ જ લાઇનમાં બે વસ્તુ આવી જાય, ફોન કોલ્સ અને ઇન્ટરનેટ. યુ વિલ હેવ ટુ મેક શ્યોર યુ હેવ અ વર્કિંગ POTS લાઇન એન્ડ અસાઇન ફોન નંબર ટુ બિગિન. ઓકે, તમારે ISDN એસ્ટાબ્લિશ કરવું છે તો તમારે એક વસ્તુ ખાસ એમાં ચેક કરવાની છે કે તમારી જે જૂની ટેલિફોન લાઇન ચાલુ છે એ ટેલિફોન લાઇન વર્ક કરે છે કે નહીં, અને એ ટેલિફોન લાઇનનો નંબર છે એ અવેલેબલ છે કે નહીં, વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં. આફ્ટર દેટ યુ કેન ફોલો ધ સ્ટેપ્સ બિલો ટુ ગેટ ધ વોઇસ એન્ડ ડેટા કમ્યુનિકેશન અપ એન્ડ રનિંગ. અને એ ચેક કર્યા પછી તમારે નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના છે કે જેથી તમે ફોન કોલ અને ઇન્ટરનેટ બે ચાલુ કરી શકો. ધ પ્રોસેસ દેટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ લોડિંગ ધ મોડેમ ડ્રાઈવર ડિસ્ક એન્ડ પ્રોગ્રામિંગ ધ મોડેમ. પહેલાં મોડેમને તમે ઇન્સ્ટોલ કરો કમ્પ્યુટરમાં અને એના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરો એટલે મોડેમ છે એ રનિંગ કન્ડિશનમાં આવી જશે. પોઇન્ટિંગ ધ મોડેમ ટુવર્ડ ધ રાઇટ ફોન નંબર્સ, અને મોડેમને એ રાઇટ ફોન નંબર સાથે કન્ફિગર કરો. ઓકે, સેટિંગ યોર કનેક્શન સ્પીડ ફોર ઈચ લાઇન, તમારી સ્પીડ જે છે એ કેટલી છે લેવાની છે એ ISP પ્રોવાઈડર્સ ISP સાથે વાત કરી લો અને એ રીતે તમે સ્પીડ લઈ લો. ડાયરેક્ટિંગ યોર મોડેમ ટુ ડાયલ અપ યોર ISP, ધીસ ફોન નંબર શુડ બી પ્રોવાઇડેડ બાય યોર ISP. એટલે ISP તમને જે પ્રોવાઈડ કરે છે એટલે ISDN સર્વિસીસ એ ISPN તમને નંબર આપશે. ઓકે, એ નંબર તમારે ડાયલ અપ કનેક્શનમાં બ્રાઉઝર ઉપર મૂકવાના છે કે કયા નંબર સાથે તમે ઇન્ટરનેટ કનેક્શન ISDNનું જોઈએ છે. ઇફ નેસેસરી સેટ યોર મોડેમ ફોર બોન્ડિંગ એબિલિટી ટુ એક્સેસ હાયર સ્પીડ બાય અપ્લાઇંગ યોર મોડેમ ટુ ડાયલ બોથ ફોન નંબર એટ વન્સ. એક વખત જ તમારે ફોન નંબર ડાયલ કરવાનો, પછી મોડેમમાં એવા સેટિંગ કરવાના કે એ નંબર તમે જ્યારે જસ્ટ ખાલી મોડેમ ઉપર ક્લિક કરો એટલે ઓટોમેટિક એ નંબર છે એ કનેક્ટ થઈ જાય. ફર્સ્ટ ઇન્સ્ટોલેશન વખતે જ તમારે નંબર નાખવાનો હોય, પછી દરેક વખતે તમારે નંબર નાખવાની જરૂર નથી. અને કન્ટિન્યુઅસ ઇન્ટરનેટ છે એ એક્ટિવ કન્ડિશનમાં રહે. ફર્સ્ટ કન્ફિગરેશન વખતે જ નંબર નાખવાનો છે કે જે નંબર તમને ISDN ISP પ્રોવાઈડરે આપેલો છે. ધીસ વન ઇઝ ધ હોલ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ISDN નેટવર્ક. ઓકે, આ એક લેન નેટવર્ક છે. ઓકે, લેન નેટવર્ક બે છે અલગ અલગ, એક આ લેન છે ને એક આ લેન છે. આ લેનનું પોતાનું હબ આ છે, આ બધા કમ્પ્યુટર આ હબ સાથે કનેક્ટ છે. હબ છે એ ISDN બ્રિજ સાથે કનેક્ટેડ છે અને ISDNની સાથે એનું ટેલિફોન નંબર, આનો ટેલિફોન નંબર કનેક્ટ છે, એની સાથે એનું મોડેમ છે, રાઈટ. અને એ મોડેમ જે છે એ ટેલિફોન લાઇન સાથે કનેક્ટેડ છે અને ટેલિફોન લાઇન ISDNનું નેટવર્ક હોય એ નેટવર્ક છે બધાને એક સરખી સ્પીડ, આ લેનને પણ જે સ્પીડ આવે છે આ લેનને પણ એ જ સ્પીડ સાથે બે લેન છે વર્ક કરી શકે છે. ઓકે, સો દેટ એન્ડ ધીસ વન ઇઝ ધ હોલ કે તમે બધો જ ISDNમાં બધી જ વસ્તુ સાયમલ્ટેનિયસ થઈ શકે છે. સી હિયર અહીંયા ડિજિટલ PBX છે એટલે કે અહીંયા વોઇસ તમે ટ્રાન્સમિટ કરી શકો છો અથવા તો ફેક્સ ટ્રાન્સમિટ થઈ શકે છે, ફેક્સ ડેટા ટ્રાન્સમિટ થાય છે. હોમ ઓફિસ હોય તો ત્યાં તમે કોલ કરી શકો છો, રાઈટ. એટલે આ બધા ISP પ્રોવાઈડર છે બધા ISDN સાથે કનેક્ટેડ છે, રાઈટ. આ કમ્પ્યુટર છે કે કમ્પ્યુટર સાથે અને ટેલિફોન સાથે બે વર્ક થાય છે અને આ સેન્ટ્રલ ઓફિસ છે ડેટા ટ્રાન્સમિટ કરે છે. અહીંયા હોમ કે ઓફિસ હોય તો ત્યાં તમારે વિડીયો પણ કોઈ સર્ચ કરતું હોય ને વિડીયો પણ જોતું હોય તો એ વસ્તુ પણ અહીંયા વિડીયો કોમ્યુનિકેશન થાય, અહીંયાથી તમને ફેક્સ કોમ્યુનિકેશન ઇન્ટરપ્રિટર થાય, રાઈટ. કોઈમાં પ્રિન્ટિંગ કાઢતું હોય તો ડેટા ડાઉનલોડ પણ થાય. ઓકે, અહીંયા ફોન કોલ થતું હોય તો વોઇસ કોમ્યુનિકેશન થાય અને અહીંયા ડેટા ટ્રાન્સમિટર કોઈ સ્પેસિફિક બીજી કોઈ સર્વિસીસ યુઝ કરતા હોય તો એ બધી વસ્તુ પણ ISDNથી એક જ નેટવર્કથી બધી વસ્તુ
પોસિબલ છે અને એક જ લાઇનમાં આ બધી વસ્તુ પોસિબલ છે. ઓકે, ધેન નેક્સ્ટ વન, that is ISDN, types of ISDN. Among the types of several interface present, some of them contain channels such as ISDN માં બે ચેનલ છે, B channel and D channel. B channel is known as barrier channel and D channel is known as delta channel. B channel is used to transmit voice and data simultaneously and D channel is used for signaling purpose to set up a communication. For special purpose માટે D channel નો યુઝ થાય છે. ISDN have the several interface, 4 interface છે, basic, BRI, PRI, narrowband and broadband. BRI is basic rate interface. Basic rate interface, or it is also known as basic rate access, also called ISDN BRI connection, used for existing telephone line infrastructure. તમારી પાસે ઓલરેડી ટેલિફોન લાઇન છે અને એમાં તમારે ઇન્ટરનેટ એક્સેસ કરવું છે તો એને BRI ISDN કનેક્શન કહે છે. The BRI configuration provide 2 data or barrier channel at speed of 64 kilobits per second and 1 control or delta channel at the 16 kilobits per second. BRI channel છે, બે ચેનલ આપે છે. PRI B channel છે 64 kbps ની સ્પીડ આપે છે અને D channel છે 16 kbps ની સ્પીડ આપે છે. આ બંને છે સ્ટાન્ડર્ડ રેટ છે. ISDN BRI interface is commonly used for small organization and home use માટે BRI યુઝ થાય છે અને સ્મોલ એરિયામાં, લિમિટેડ એરિયામાં એ વર્ક કરે છે એટલે હોમ અને સ્મોલ નેટવર્કમાં BRI ISDNનો યુઝ થાય છે. PRI, that is primary rate interface, or also called primary rate access. PRI connection is used for enterprise and offices, એટલે કે થોડી સ્મોલ ઓર્ગેનાઇઝેશન જે છે એ થોડુંક લિમિટેડ ઓર્ગેનાઇઝેશન હોય ઓર એન્ટરપ્રાઇઝ કંપની હોય ત્યાં PRI કનેક્શનનો યુઝ થાય છે. PRI configuration is used T barrier T1 in US, Canada and Japan countries, consisting 23 data or barrier channels and the delta channels with 64 kilobits per second, speed for bandwidth of 1.544 megabits. ઓકે, PRI કન્ફિગ્યુરેશનમાં B ચેનલ અને D ચેનલ બંને આપે છે, 23 ડેટા એકી સાથે ચેનલ આપે છે અને 64 kbpsની સ્પીડ આપે છે. એટલે જ્યાં બહુ બધા વર્ક ઓર્ગેનાઇઝેશન છે ત્યાં આ વસ્તુ પોસિબલ છે કે એકી સાથે તમે 23 કંપનીઝને 23 ચેનલ છે એકી સાથે પ્રોવાઈડ કરી શકો છો. PRI કન્ફિગ્યુરેશન ઇઝ બેઝડ ઓન E1 ઇન યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ફ્યુ એશિયન કન્ટ્રીઝમાં 30 એકી સાથે ચેનલ આપે છે અને એની સ્પીડ જે છે એ 64 kbpsની છે અને બેન્ડવિથ છે એ 2.48 mbpsની છે. ઓકે, એટલે એમાં જે E1 ચેનલ યુઝ કરિયર E1 ચેનલ યુઝ થાય અને T1 ચેનલ US યુરોપમાં યુઝ થાય છે. E1 ચેનલ જે છે યુરોપ અને એશિયન કન્ટ્રીઝમાં યુઝ થાય છે. ઓકે, BRI interface is used by long organization or PRI interface long organization or enterprise ISPN માટે PRI નો યુઝ થાય છે. Narrowband ISDN is also called ISDN. It can be understood as telecommunication that carries voice information in a narrowband frequency. Narrowband frequency and broadband frequency છે એ ઓછી હોય, બ્રોડબેન્ડમાં ફ્રીક્વન્સી વધારે હોય. This is actually attempt to digitize the analog voice information. Analog voice informationને ટ્રાન્સમિટ કરવા માટે નેરોબેન્ડનો યુઝ થાય છે. સ્પીડ છે 64 kbpsની છે અને ઇટ કેરીઝ વોઇસ ડેટા વિચ યુઝિસ લેસ બેન્ડવિથ એન્ડ લિમિટેડ નંબર ઓફ ફ્રીક્વન્સી ઓછી હોય છે એટલે કે તમને જે સામે વોઇસ સંભળાય છે એ તમને લો કે હાઈ રેન્જમાં સંભળાય છે. રાકે તો એ નેરોબેન્ડ ફ્રીક્વન્સીમાં યુઝ થાય છે. દેન બ્રોડબેન્ડ ફ્રીક્વન્સી, નેરોબેન્ડ ઓછું યુઝ થાય છે, બ્રોડબેન્ડ સૌથી વધારે યુઝ થાય છે. તમે સાંભળ્યું જ હશે કે મારી ઘરે બ્રોડબેન્ડ છે, રાઈટ, તો તમે એની સાથે મલ્ટિપલ ડિવાઇસીસ છે કનેક્ટ થઈ શકે છે એક લાઇનમાં. બ્રોડબેન્ડ ઇઝ ઓલ્સો નોન એઝ BISDN. ધ ઇન્ટિગ્રેટેડ ધ ડિજિટલ નેટવર્કિંગ સર્વિસીસ એન્ડ પ્રોવાઇડ ડિજિટલ ટ્રાન્સમિશન ઓવર ધ ઓર્ડિનરી ટેલિફોન લાઇન એઝ વેલ એઝ અધર મીડિયા. કોઈ પણ ટેલિફોન લાઇનમાં ઓર અધર મીડિયામાં, એટલે કે તમે એને
ટીવી સાથે પણ નેટ કનેક્ટ કરી શકો છો, લેપટોપ સાથે નેટ કનેક્ટ કરી શકો છો, વાઈફાઈ થ્રુ કનેક્ટ કરી શકો છો, અથવા તો કેબલ થ્રુ કનેક્ટ કરી શકો છો, ટેલિફોન લાઇન થ્રુ પણ કનેક્ટ કરી શકો છો. ઇટ ડિફાઇન્સ અ ક્વોલિફાઈડ સર્વિસીસ ઓર સિસ્ટમ રિક્વાયરિંગ ટ્રાન્સમિશન ચેનલ કેપેબલ ઓફ સપોર્ટિંગ રેટ્સ ગ્રેટર દેન પ્રાઇમરી રેટ. પ્રાઇમરી જે રેટ છે એના કરતાં વધારે સારા રેટથી એ આખી ટ્રાન્સમિશન ચેનલ છે એ પ્રોવાઈડ કરે છે. બ્રોડબેન્ડ ISDN સ્પીડ around 2 Mbps to 1 Gbps, 2 megabits per second to 1 gigabits per second, and the transmission rate is related to ATM, asynchronous transmission mode. Okay, broadband communication is usually made using the fiber optic. અત્યારે fiber optic cables through broadband મળે છે, ordinary copper વાયરમાં એ નથી હોતું. As the speed is greater than 1.544 megabits per, the communication based is also called a broadband communication. ઓકે, બ્રોડ ફ્રીક્વન્સી યુઝ થાય છે એટલે એને બ્રોડબેન્ડ કમ્યુનિકેશન કહેવાય છે. બ્રોડબેન્ડ સર્વિસીસ પ્રોવાઈડ અ કન્ટિન્યુઅસ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન. એ ઇન્ફોર્મેશન કન્ટિન્યુઅસ, તમને ડેટા પણ કન્ટિન્યુઅસ અને એનું એક્ટિવ જ રહે છે જ્યારે નેટવર્ક એક વખત એસ્ટાબ્લિશ થઈ ગયા પછી, વિચ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ફ્રોમ અ સેન્ટ્રલ સોર્સ ટુ અ અનલિમિટેડ નંબર ઓફ ઓથોરાઇઝ્ડ રિસીવર કનેક્ટેડ ટુ ધ નેટવર્ક. એક વખત ISP પ્રોવાઈડર છે ગમે એટલા નેટવર્ક પ્રોવાઈડર હોય જેને નેટવર્ક જોઈએ છે ISDNનું, એને નંબર ઓફ અનલિમિટેડ યુઝર્સને એ પ્રોવાઈડ કરી શકે છે અને બધાને એક સરખી સ્પીડ આપી શકે છે, રાઈટ. એટલે એ બ્રોડબેન્ડ કનેક્શન્સ છે એ આખું એક સિટીમાં એક કંપની છે એ હજારો લાખો લોકોને એકી સાથે એક જ સરખી સ્પીડથી નેટ પ્રોવાઈડ કરી શકે છે, જ્યારે નેરો બેન્ડમાં છે એ લિમિટેડ હોય છે. Now, advantages and disadvantages. Services are ISDN can be used the એરર થવાના અને ડિજિટલ સર્વિસ યુઝ કરે છે એટલે એરર આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. ફાસ્ટ કનેક્શન છે, હાયર બેન્ડવિથ મળે છે એટલે તમને ડાઉનલોડ ને અપલોડ બે વસ્તુ ઇઝીલી અવેલેબલ હોય છે અને એની સ્પીડ પણ બે સરખી જ મળે છે. વોઇસ, ડેટા, વિડીયો, ઓલ થિંગ કેન બી યુઝડ યુઝિંગ ધ ISDN. આ બધી વસ્તુ ISDNથી પોસિબલ છે. તમે ડાઉનલોડ પણ વિડીયો પણ જોઈ શકો છો, ટેલિફોન કનેક્શન પણ થઈ શકે છે, ડેટા ટ્રાન્સમિશન પણ થઈ શકે છે, અપલોડ પણ થઈ શકે છે, મ્યુઝિક સાંભળી શકો છો. આ બધી જ વસ્તુ ISDNથી પોસિબલ છે. ડિસએડવાન્ટેજીસ: સ્પેશિયલાઇઝ ડિજિટલ સર્વિસીસ એન્ડ કોસ્ટલીયર. સર્વિસીસ છે એ સ્પેશિયલ છે એટલે થોડીક ડાયલ અપ કનેક્શન કરતાં એ કોસ્ટલી છે. નાવ next one, third one is lease line connections. Lease line is a service contract between a provider and customer. એક સ્પેશિયલ ટાઈપનો કોન્ટ્રાક્ટર સર્વિસીસ છે જે કસ્ટમરને યુઝરને પ્રોવાઈડ કરે છે. લીઝ લાઇન પ્રોવાઈડર એગ્રીઝ ટુ ડિલિવર અ સિમેટ્રિક telecommunication line connecting two or more location in exchange for a monthly rent. લીઝડ મીન્સ રેન્ટ ઉપર તમને કાંઈ પણ એક લાઇન પ્રોવાઈડ કરે, દેટ ઇઝ લીઝ લાઇન ટેકનોલોજી, અને એ તમને એક રેટ તમે એક જગ્યાએ પે કરો પણ એનો તમે યુઝ છે અલગ અલગ લોકેશનમાં યુઝ કરો. સપોઝ કે તમે મારું જે અહીંયા કોલેજનું જે છે એ અમારા ફેકલ્ટીઝના બધા જ ઘરે પણ યુઝ કરી શકીએ અને બધા ઘરે પણ યુઝ કરી શકે અને કોલેજે પણ યુઝ કરી શકે, તો એ લીઝ લાઇન ટેકનોલોજી. ઇટ ઇઝ સમટાઇમ્સ ઓલ્સો નોન એઝ અ પ્રાઇવેટ સર્કિટ, ડેટા લાઇન ઓર ઇન UK એન્ડ CDN ઇન ઇટલી, રાઈટ. એટલે તમારું કોઈ એક કંપની છે એ તમને ઇન્ટરનેટ છે એ ઘરે પણ પ્રોવાઈડ કરતું હોય અને ઓફિસીસ પણ બધા એમ્પ્લોઈઝને ઓફિસીસ પણ પ્રોવાઈડ કરતું હોય, ઓફિસ ઉપર પણ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતું હોય, તો એ લીઝ લાઇન ટેકનોલોજી. લીઝ લાઇન્સ આર યુઝડ બાય બિઝનેસ ટુ કનેક્ટ જિયોગ્રાફિકલ ડિસ્ટન્સ. એ ઓફિસીસ અલગ અલગ ડિસ્ટન્સ ઉપર અલગ અલગ એરિયામાં અલગ અલગ સિટીઝમાં હોય તો એને તમે લીઝ, એ બધા સેન્ટ્રલ ઓફિસ છે એ બધાને ફીસ રેન્ટ પ્રોવાઈડ કરતું હોય ને બાકી બધા એનો યુઝ કરે. લીઝ લાઇન્સ આર જનરલી નોટ સ્વિચ્ડ સર્કિટ એન્ડ ધેર ફોર ડુ નોટ હેવ અ એસોસિએટ ટેલિફોન નંબર. એ કોઈ એક ફિક્સ્ડ સ્વિચ સર્કિટ નથી એટલે એની પાસે, કારણ કે લોકેશન એક નથી તો ટેલિફોન નંબર એક ના હોઈ શકે. Then each side of the line is permanently connected, active and dedicated to the other. દરેક લાઇન છે પરમેનન્ટલી કનેક્ટ જ હોય ને એક કનેક્શન આપી દીધું છે એટલે એ સ્વિચ ઓન કરો એટલે લાઇન એક્ટિવ જ હોય, ક્યારે ઓફ થાય નહીં. લીઝ લાઇન કેન બી યુઝડ ફોર ટેલિફોન, ઇન્ટરનેટ ઓર અધર ડેટા કમ્યુનિકેશન સર્વિસીસ. એમાંથી તમે ટેલિફોન કનેક્ટ કરો તો એટલે તમે વોઇસ ડેટા ટ્રાન્સમિશન પણ કરી શકો છો. ઇન્ટરનેટ સર્વિસમાંથી તમે આપણે
વોટ્સઅપ યુઝ કરો છો, ઇન્ટરનેટ થ્રુ જ તમે વોઇસ કોલ કરો છો, રાઈટ, તમે ટ્રાન્સમિટ કરો છો ડેટા, વિડીયો યુટ્યુબમાં જુઓ છો તો એ વિડીયો ટ્રાન્સમિશન થાય છે, કોમ્યુનિકેટ થઈ શકે છે અને તમે જોઈ શકો છો. સમ આર રિંગ ડાઉન સર્વિસીસ એન્ડ સમ કનેક્ટ ટુ પ્રાઇવેટ બ્રાન્ચ એક્સચેન્જ ઓર નેટવર્ક રાઉટર. ઘણી એમાં જે લીઝલાઇન સર્વિસીસ છે એ બધા કોઈ એક રાઉટરમાં, સપોઝ કે લીઝલાઇન કનેક્શન જે છે એ એક જ ઓફિસમાં આપણી બે કોલેજને છે તો બે કોલેજમાં પેલી મેઇન કોલેજમાં પણ છે, ટ્રસ્ટીના ઘરે પણ છે, તો એ આખું જે કનેક્શન છે એ ટ્રસ્ટીના ઘરેથી 3 કોલેજને મળે ને 3 કોલેજના એના રાઉટરને જ ખાલી મળે ને રાઉટર થ્રુ એ બાકીનું નેટવર્ક જે છે એ બધામાં લેન થ્રુ બધાને ઇન્ટરનેટ મળે. લીઝ લાઇન આર યુઝડ બાય બિઝનેસ ટુ કનેક્ટ જિયોગ્રાફિકલ ડિસ્ટન્સ ઓફિસીસ વિથ એન ઓલવેઝ એક્ટિવ કનેક્શન્સ. દરેક વખતે એક્ટિવ કનેક્શન જ મળશે અને ફીઝ ફોર કનેક્શન ઇઝ મંથલી રેટ ઉપર ફીઝ હોય છે. લીઝ લાઇન આર અવેલેબલ એટ સ્પીડ ઓફ 64 કિલોબીટ, 128 કિલોબીટ, આ નીચે આપી છે આટલી બધી કિલોબીટ્સ પર સેકન્ડની સ્પીડ. તમારે જે પ્લાન ચૂઝ કરવો હોય એ સ્પીડથી તમે યુઝ કરી શકો છો લીઝ લાઇનનો. લીઝ લાઇન કનેક્શન, આ તમને કનેક્શન આપેલું છે, ઘણા બધા સર્વર છે, દરેક સર્વરમાં લીઝ લાઇન એક સેન્ટ્રલ ઓફિસ એક જગ્યાએ હોય છે. ઇન્ટરનેટ કનેક્શન પ્રોવાઈડર જે છે એ કનેક્શન પ્રોવાઈડર જે છે એ લીઝ લાઇન કનેક્શનનું આ રાઉટર છે ત્યાંથી તમને આપશે અને ત્યાંથી એ તમને અહીંયા એક લેનનું મેઇન ઇથરનેટ હોય, એક આ લેનમાં આવે, એક આ લેનમાં આવે, ત્યાંથી તમને બાકીના બધા કમ્પ્યુટરના વર્કસ્ટેશન ઉપર મળે. તમને જો ખ્યાલ હોય તો GTPL કનેક્શન જે છે એ લીઝ લાઇન કનેક્શન છે, યુ બ્રોડબેન્ડ છે એ લીઝ લાઇન કનેક્શન છે. GTPLનું કનેક્શન તમારે એરિયામાં તમારા સોસાયટીમાં હોય તો એનું એક જે રાઉટર છે એ એક હોય અને ત્યાંથી આખી સોસાયટીમાં બધાના ઘરે ઘરે એ આપતું હોય અને ત્યાંથી એના બીજા એરિયામાં કનેક્ટ કરતો હોય. આ રીતે આખી લીઝ લાઇન કનેક્શનની જે છે એ તમને પ્રોવાઈડ કરે છે, કારણ કે એ તમને ખાલી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ ઇઝ application of lease line. Lease line are used to build up a private network, private telephone network, EPBX, or access the internet or partner network. Internet or partner network. extranet એટલે રિજનલ ઓફિસ અલગ અલગ જગ્યાએ હોય તો ત્યારે નેટ પ્રોવાઈડ કરે, દેટ ઇઝ કોલ્ડ ધ એક્સ્ટ્રાનેટ. ઓકે, એમાં એપ્લિકેશન છે સાઇટ ટુ સાઇટ ડેટા એક કનેક્ટિવિટી, ખાલી ડેટા ટ્રાન્સમિશન માટે જ યુઝ કરે તો એક સાઇટમાંથી બીજા સાઇટમાં. ટર્મિનેટિંગ અ લીઝ લાઇન વિથ 2 રાઉટર કેન એક્સટેન્ડ નેટવર્ક કેપેબિલિટીઝ અક્રોસ સાઇટ્સ. અલગ અલગ સાઇટમાં એક વેબસાઇટમાંથી બીજી વેબસાઇટમાં ટ્રાન્સમિટ થાય છે તો આ વસ્તુ જે છે એ અલગ રાઉટર, એક રિજનલ ઓફિસમાંથી બીજી રિજનલ ઓફિસમાં સિટી ટુ સિટી ટ્રાન્સમિશન થાય છે તો આ કનેક્શન જે છે એ લીઝ લાઇન થ્રુ પોસિબલ છે. લીઝ લાઇન વોઝ ફર્સ્ટ યુઝડ ઇન 1970s by enterprise with pro-priority protocols such as IBM and ડિજિટલ ઇક્વિપમેન્ટ નેટ આર્કિટેક્ચર સાથે IBM સિસ્ટમ આર્કિટેક્ચર માટે અને DEC ઇક્વિપમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ ડેટા કનેક્ટિવિટીનો લીઝ લાઇનનો યુઝ થતો હતો. ટુડે પોઈન્ટ ટુ પોઈન્ટ ડેટા સર્કિટ્સ આર ટિપિકલી પ્રોવિઝન્ડ એઝ આઇધર TDM, ઇથરનેટ ઓર લેયર 3 MPLS. ઓકે, આ 3 ઇક્વિપમેન્ટમાંથી કોઈ પણ એક ઇક્વિપમેન્ટ ટેલિકમ્યુનિકેશન ડિજિટલ મોડ્યુલેશન સાથે, રાઈટ, ઇથરનેટ સાથે તમે કોઈપણને ડિવાઇસને કનેક્ટ કરીને ડેટા કનેક્ટિવિટી, ડેટા ટ્રાન્સમિશન કરી શકાય છે. સેકન્ડ એપ્લિકેશન દેટ ઇઝ ધ સાઇટ ટુ સાઇટ PBX કનેક્શન્સ. લીઝ લાઇન used 2 PBX allowed customer to bypass PSTN for inter-site ટેલિફોની. ઇન્ટરસાઇટ ટેલિફોની બાયપાસ કરવા માટે કે એક સાઇટ છે, એક સિટી છે તો એ સિટીમાંથી મારે નથી લેવું ને સીધું એ સિટીમાંથી, કારણ કે કનેક્શન કન્ટિન્યુઅસ આવતું હોય પણ એ સિટીને બાયપાસ કરીને બીજી સિટીને ડાયરેક્ટ મોકલી દેવું છે તો એ કનેક્શન માટે PBX કનેક્ટિવિટીનો યુઝ થાય. ત્યાં વચ્ચે PBX ક્લાઉડ મૂકી દે અને એ બાયપાસ કરી દે સિટીને અને એ સિટીને લીઝ લાઇન ન મળે. ધીસ અલાઉઝ ધ કસ્ટમર્સ ટુ મેનેજ ધેર ઓન ડાયલ પ્લાન એન્ડ ટુ યુઝ શોર્ટ એક્સટેન્શન ફોર internal phone number as well as to make significant saving if enough voice traffic was carried across the line. ઓકે, આખા એક લાઇનની અંદર
ટ્રાફિક જે છે એ ફૂલ કરવા માટે અને બધી લાઇનને કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે એ લીઝ લાઇન પીબીએક્સનો એટલે બાયપાસ કનેક્ટિવિટીનો યુઝ થાય છે. એસ્પેશિયલી વેન ધ સેવિંગ ઓન ટેલિફોન બિલ એક્સીડ ધ ફિક્સ કોસ્ટ ઓફ લીઝ લાઇન. તમારો ટેલિફોનનો બિલ છે એ ફિક્સ કરવું છે તો તમે એ લીઝ લાઇન ઉપર કોઈ એક એપ લઈ લો, એપ્લિકેશન લઈ લો અને એ એપ્લિકેશન ઉપર તમે ઇન્ટરનેટના નંબર પણ આપી દો. એટલે આપણે ઘણી વખત કરીએ છીએ કે તમે મોબાઈલની અંદર તમે નેટનું જે લ્યો છો પેકેજ, એ પેકેજમાં તમે વોટ્સઅપ થ્રુ કોલ કરો છો. આઉટ ગોઈંગ કોલ જે છે એ અમુક ફ્રી હોય છે, પછી તમે વોટ્સઅપ કોલથી જ તમારું આખું નેટ કનેક્ટ કરાવો છો, રાઈટ. એટલે એ વસ્તુ શું છે, તમારું ટેલિફોનનું બિલ જે છે એ ઘટી જાય છે. દેન સાઇટ ટુ નેટવર્ક કનેક્શન, એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં કનેક્શન માટે લીઝ લાઇનનો યુઝ થાય છે. ડિમાન્ડ grew on data network telecom started to build more advanced network using packet switching or ઓન ટોપ ઓફ ધેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ. અત્યારે ડે ટુ ડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતું જ જાય છે, નેટવર્ક વધતું જ જાય છે, એટલે એને એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં કમ્યુનિકેશન માટે પણ લીઝ લાઇન યુઝ થાય છે. એટલે તમે જીઓનું યુઝ કરતા હોય, યુ બ્રોડબેન્ડનું યુઝ કરતા હોય, જીટીપીએલનું, તો એક તમે કમ્યુનિકેશન જે છે તમે યુનું યુઝ કરો છો, તમારી ફ્રેન્ડ જીટીપીએલનું યુઝ કરે છે, તો એ કમ્યુનિકેશન પણ લીઝ લાઇનમાં પોસિબલ છે. નંબર ઓફ ટેલિકમ્યુનિકેશન કંપનીઝ એડેડ એટીએમ, ફ્રેમ રિલે ઓર આઈએસડીએન ઓફરિંગ ટુ ધેર સર્વિસ પોર્ટફોલિયો. આ બધી વસ્તુ જે છે એ તમે જે લીઝ લાઇન કંપનીનું નેટ સર્વિસ લ્યો છો એ કંપની તમને આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એમાં જે આ ફિગર આપી છે એમાં ફિગરમાં આ તમારી રિજનલ ઓફિસ છે, અલગ અલગ જગ્યાએ રિજનલ ઓફિસ સિટીમાં, રાઈટ. અને એમાં આ એક એનું ક્લાઉડ છે કે જ્યાંથી તમે ડેટા છે એક્સેસ કરી શકો છો. તમારો ડેટા છે એમાં જશે, પછી તમે ગમે તે સિટીમાં હોય ત્યાંથી તમે ડેટા એક્સેસ કરી શકો છો. લીઝ લાઇન વેર યુઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર સાઇટ ટુ ધ ટેલ્કો નેટવર્ક એક્સેસ પોઈન્ટ. તમારું જે આઈએસપીએનું પોઈન્ટ છે ત્યાંથી એને તમારા કસ્ટમર સાથે કનેક્ટ કરે છે, રાઈટ. એટલે ક્લાઉડ થ્રુ તમે કોઈ પણ લોકેશન ઉપર થી તમારું નેટ એક્સેસ કરી શકો છો. એટલે નેટ તમે ગમે ત્યાં હોય પણ તમારું નોટ તમે આજે અહીંયા છો, કાલે બીજા સિટીમાં છો, તો તમારું નેટ ચાલુ રહે છે. દેટ ઇઝ બિકોઝ ઓફ ધ નેટવર્ક કનેક્ટિવિટી. ઓકે. દેન નેક્સ્ટ વન, દેટ ઇઝ ધ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લીઝ લાઇન. ઇન્ટરનેશનલ જો હોય તો તમારે આપણે એ રોમિંગ કરાવીએ છીએ, તો એ વસ્તુ પણ લીઝ લાઇનમાં પોસિબલ થાય છે. આઈપીએલસી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લીઝ લાઇન સર્કિટ ફંક્શન એઝ અ પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રાઇવેટ લાઇન. ત્યારે તમારે એ પ્રાઇવેટ લાઇન જ વર્ક થઈ શકે છે, કારણ કે ઇન્ટરનેશનલી છે એ પબ્લિક ક્લાઉડથી ન વર્ક થઈ શકે. આઈપીએલસી આર યુઝ્યુઅલી ટાઈમ ડિવિઝન મલ્ટિપ્લિકેશન સર્કિટ્સ દેટ યુટિલાઇઝ ધ સેમ સર્કિટ અમોંગ્સ ધ મેની કસ્ટમર્સ. એક જ કસ્ટમર્સને એક જ સર્કિટમાંથી ઘણા બધા કસ્ટમર્સને જોઈન્ટ કરી દે છે. નેચર ઓફ ટીડીએમ રિક્વાયર્સ ધ યુઝ ઓફ CSU or DSU, channel service unit or data service unit, and a router usually will include the CSU or DSU. ચેનલ જે છે એ ચેનલ સર્વિસીસ જે છે એ તમને વોઇસ ડેટા અને બધું આપે છે, જ્યારે ડેટા સર્વિસીસ છે એ તમને ખાલી ઇન્ફોર્મેશન જ પ્રોવાઈડ કરે છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ હોલ એપ્લિકેશન ઓફ ધ લીઝ લાઇન એપ્લિકેશન્સ એન્ડ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ લીઝ લાઇન. સિમેટ્રિક સ્પીડ, એક સરખી સ્પીડ તમને મળશે, ક્યારેય એ સ્પીડમાં ઓછા વધતી નહીં મળે. મેક્સિમમ સ્પીડ મળશે, જેટલી જોઈએ એટલી પેકેજ પ્રમાણે સ્પીડ તમે લઈ શકો છો. ડેડિકેટેડ કનેક્શન્સ, એ કનેક્શન છે એ ક્યારેય પણ કાંઈ પણ પ્રોબ્લેમ થશે તરત જ તમે વન કોલથી સોલ્યુશન મળી જશે. અને રિલાયબિલિટી, રિલાયબલ છે, ડેટા સિક્યોર છે, એમાંથી તમારે ક્યારેય ડેટા તમારી લાઈન છે કોઈ બીજા યુઝ નહીં કરી શકે. ડિસએડવાન્ટેજીસ, લિમિટેડ ફ્લેક્સિબિલિટી. તમે જે પેકેજ, તમે જે સ્પીડ લીધી છે એ સ્પીડમાં કોઈ ચેન્જીસ નહીં થઈ શકે. તમારી લેનમાં સ્પીડ પણ હશે, લેનમાં પણ કનેક્શન્સ આપો છો તો એ સ્પીડ એટલી જ રહેશે, એમાં કોઈ ફેરફાર ન થઈ શકે. એન્ડ મોસ્ટ એક્સપેન્સિવ છે એ ઘણી બધી, બાકી બે ટેકનોલોજી કરતાં આ ટેકનોલોજી એક્સપેન્સિવ છે. ઓકે, સો ધીસ હોલ ક્વેશ્ચન ઇઝ આસ્ડ ઇન એક્ઝામ. ડિફરન્ટ અલગ અલગ ટેકનોલોજી જે છે એ એક 5 માર્ક્સમાં એક ટેકનોલોજી પૂછાય છે. તો 3 ટેકનોલોજી છે એકી સાથે નથી પૂછાતી, કોઈ પણ એક ટેકનોલોજી જે છે તમારે એક્સપ્લેન કરવાની હોય છે, જે 5 માર્ક્સમાં પૂછાય છે. તો પ્રિપેર ફોર દેટ. થેન્ક યુ વેરી મચ. ટિલ ધ નેક્સ્ટ સેશન.